નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત તરફ ભેજ આવી રહ્યો છે, જેને લઈને વહેલી સવારે વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બપોર પછી કચ્છના ખાસ કરીને ભુજ તાલુકાની અંદર વરસાદ પણ મિત્રો જોવા મળ્યો હતો। જો કે સામાન્ય વરસાદ હતો, બહુ ભારે વરસાદની ચેતવણી નથી। હાલ મિત્રો જોવા જઈએ તો ઉપલા લેવલેથી ખૂબ જ ઝડપથી પવનો છે, વાદળો છે પસાર થઈ અને હિમાલય તરફ મિત્રો ગતિ કરી રહ્યા છે, તેને લઈને ખાસ કરીને વહેલી સવારે ભેજ જોવા મળી રહ્યું છે। તાપમાનની અંદર મિત્રો આજથી થોડોક મિત્રો બફારો છે જોવા મળી રહ્યો છે। ધીમે ધીમે મિત્રો તાપમાન વધશે, જો કે વધુમાં વધુ 35 થી 36 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે। આજના વિડીયોમાં ખાસ કરીને આપણે વાત કરવાના છીએ કે આગામી 15 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો કઈ કઈ તારીખે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે, ખાસ કરીને એને લઈને જ આજના વિડીયોમાં વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો ટૂંકમાં અને ફટાફટ માહિતી આપી દઉં તો મિત્રો, આપણે જે વિડીયોની અંદર અગાઉ જોયું કે ખાસ કરીને અરબ કન્ટ્રીમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને તેની હિસાબે ગુજરાતની અંદર ભેજ જોવા મળી રહ્યો છે। જો કે આ લાંબો સમય સુધી નહીં ચાલે અને તેની હિસાબે વાતાવરણની અંદર ખાસ કરીને ઝડપથી સુધારો પણ જોવા મળશે। જો કે આ મહિનાના અંત સુધી કોઈ પણ ફેરફાર જોવા મળે તેવી શક્યતા દેખાતી નથી। અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ કરીને ગુજરાતની અંદર ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી પહોંચ્યો છે અને આ ભેજને કારણે જોવા જઈએ તો ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પણ પડી શકે છે। જો કે મિત્રો ઘાટા અને ભારે વાદળો હોય તો જ વરસાદ જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો કે વરસાદનો સિમ્બોલ જોવા મળી રહ્યો છે। તો આવો એકલ, ડોકલ અથવા પાંચેક જેવા ગામોની અંદર ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે। આમ તો અંબાલાલ પટેલે પણ મિત્રો ખાસ કરીને આ મહિનાના એન્ડની અંદર વરસાદની આગાહી કરેલી છે અને એની અંદર ખાસ કરીને 25 તારીખની આસપાસ, 24-25 તારીખની આસપાસ વરસાદની આગાહી છે એ ગુજરાતમાં કરેલી છે અને વધારે વરસાદની આગાહી છે 28 અને 29 તારીખે કરેલી। અહીં તમે જોઈ શકો છો, એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને ઓમાન તરફથી છે એ ખાસ કરીને પાકિસ્તાન ઉપર થઈ અને રાજસ્થાન ઉપર જઈ રહ્યું છે, તો તેને લઈને મિત્રો 28-29 તારીખે વરસાદની થોડીક શક્યતા છે એ ગુજરાતની અંદર જોવા મળી શકે છે। અહીં તમે જોઈ શકો છો, જેની અંદર ઘણા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે। 28 તારીખે લગભગ 10 થી 15 તાલુકાની અંદર અને લગભગ 20 થી 25 જેવા ગામોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। 29 તારીખે પણ વરસાદને લઈને આગાહી છે। અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ છે જોવા મળવાનો છે, એટલે કે ત્યાં સુધી પરિસ્થિતિ થોડીક મિત્રો એટલે કે આ મહિનાના એન્ડની અંદર વરસાદની શક્યતા છે બતાવવામાં આવી રહી છે। તો ફરી એક વખત ખેડૂત મિત્રો વરસાદ માટે તૈયાર થઈ જાઓ। આ મહિનાના એન્ડની અંદર મિત્રો હળવોથી લઈને મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે, કારણ કે બંગાળની ખાડી તરફથી નહીં, થોડો ઘણો ભેજ હવે સપોર્ટરમાં આવી રહ્યો છે, અરબી સમુદ્રમાં પણ આવી રહ્યો અને વેસ્ટર્ન એક સાથે 3 સિસ્ટમો એક્ટિવ થઈ જવાને કારણે વરસાદ જોવા મળી રહ્યો છે। જો કે મિત્રો આગળથી મિત્રો જોવા જઈએ તો હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘટવા જોઈએ અને આમ તો જોવા જઈએ તો 7 તારીખથી અહીંયા મિત્રો 6 તારીખ સુધીનો મેપ છે। 7 તારીખથી મિત્રો આપણા ચૈત્રી દનૈયાસી શરૂ થઈ રહ્યા છે અને ચૈત્રી દનૈયામાં શું જોવાનું હોય છે, કારણ કે ચૈત્રી દનૈયાસી આગામી ચોમાસાનો વર્તારો કરતો હોય છે। જો કે આ વર્ષે જેઠ મહિના 2 હોવાને કારણે ચૈત્રી દનૈયાસી 20 દિવસ મિત્રો વહેલા આવ્યા, એટલે કે એનું પરફેક્ટ મિત્રો આપણે આયોજન ન કરી શકીએ, પરંતુ ચૈત્રી દનૈયાની અંદર ગુજરાતનું સંપૂર્ણ વાતાવરણ છે એ ખાસ કરીને ચોખ્ખું હોવું જોઈએ, કે દિવસે ખાસ કરીને આકાશમાં કોઈ વાદળો ન થવા જોઈએ, તાપમાન પણ મિત્રો 40 થી 41 ડિગ્રી સુધી જવું જોઈએ, એટલે કે ચૈત્રી દનૈયા જેટલા તપે એટલા જ મિત્રો એ નક્ષત્રની અંદર ખૂબ જ સારો વરસાદ થતો હોય છે, એવો આપણા પૂર્વજો છે એ ખાસ કરીને કહેતા હોય છે। તો એ પ્રમાણે ચૈત્રી દનૈયા 7 તારીખથી શરૂ થઈ રહ્યા છે। ચૈત્રી વદ પાસમથી લઈને 13 સુધી ચૈત્રી દનૈયા હોય છે, જેની અંદર મિત્રો તડકો ખૂબ જ હોવો જોઈએ, આકાશ એકદમ ચોખ્ખું હોવું જોઈએ, વાદળ કે વરસાદ હોવો જોઈએ નહીં,
તો ત્યાં સુધી મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છે કે ધીમે ધીમે હવે પરિસ્થિતિ સુધરશે અને ખાસ કરીને તાપમાનની અંદર પણ વધારો થશે. આ બાજુ હવે ધીમે ધીમે બંગાળની ખાડી મિત્રો એક્ટિવ થવાની શરૂ કરી દેશે અને બંગાળની ખાડી એક્ટિવ થશે તો ખાસ કરીને તેનો ભેજ છે ધીમે ધીમે છે આવી રીતે છે આગળ વધતો જશે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત સુધી નહીં રહે પરંતુ નાના નાના છબકલા છે બંગાળની ખાડીની અંદર હવે શરૂ થવાના શરૂઆત થઈ જશે. સાથે સાથે મિત્રો આપણે એ પણ જોઈ લેવી કે તાપમાનની અંદર કેવી પરિસ્થિતિ છે આગામી ફટાફટ જોઈ લેવી કે દિવસોની અંદર જોવા મળવાની છે. તો આજનું જ તાપમાન મિત્રો તમને વાત કરી દેવી તો અહીંયા તમે જોઈ શકો છો. ખાસ કરીને સૌથી વધુ તાપમાન છે સૌરાષ્ટ્રની અંદર અમરેલીની અંદર જોવા મળતું હોય છે. તો તેની આપણે સાથે વાત કરતા જઈએ તો અહીંયા તમે જોઈ શકો વહેલી સવારે તાપમાન છે એ ખાસ કરીને 23 ડિગ્રીની આસપાસ 21 ડિગ્રીની આસપાસ એટલે કે વહેલી સવારે થોડીક ઠંડીનો ચમકારો છે જોવા મળશે. બપોરનું તાપમાન છે અમરેલીની અંદર 37, જ્યારે સુરત જેવા વડોદરા જેવાની અંદર 36 ડિગ્રી એટલે કે હવે છે તાપમાનની અંદર વધારો થશે, જેને લઈને મિત્રો ખાસ કરીને બફારાનો સમય જોવા મળી શકે છે. અમરેલીમાં 37 આ સિવાય 36 ડિગ્રી તાપમાન ધીમે ધીમે 25 તારીખ સુધીની અંદર તાપમાન છે ફરી 38 ડિગ્રી અને ખાસ કરીને 39 અને કેટલીક જગ્યાએ 40 ડિગ્રી સુધી પણ જઈ શકે છે. અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગુરુવારે 26 તારીખે 38 39 ડિગ્રી સુધી તાપમાન અમરેલીમાં 38, વડોદરામાં 38, અમદાવાદમાં 37 તાપમાન છે જોવા મળી રહ્યું છે. પરંતુ જેવી મિત્રો વરસાદની આગાહી છે એ 28 તારીખથી જોવા મળશે તેની અંદર મિત્રો પવનો સીધા થશે અને તાપમાન ફરી પાછું 30-32 ડિગ્રીની આસપાસ જતું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને 28 તારીખથી તાપમાનનો ઘટાડો આવશે. 28 તારીખથી શરૂ કરી અને 30 તારીખે તો તમે જોઈ શકો 25 ડિગ્રી જ માત્ર બતાવી રહ્યા છે કારણ કે ત્યારે વરસાદને લઈને પણ આગાહી છે. ત્યારબાદ મિત્રો 1 તારીખથી એપ્રિલ મહિનાની શરૂઆતથી ધીમે ધીમે તાપમાનનો પારો ફરી પાછો ઊંચો જવાનું શરૂ કરી દેશે અને ચૈત્રી દનિયા છે ચૈત્રી મહિનાનું બીજું પખવાડિયું છે એ ખૂબ જ તપે તેવી હાલ મિત્રો શક્યતા જોવા મળી રહી છે. મિત્રો હાલ વરસાદને લઈને કોઈ આગાહી નથી. 28, 29, 30 અને 31 તારીખે ફરી એક વખત ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર, ઉત્તર મધ્ય ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળી શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.